વડોદરામાં તપન પરમાર હત્યા કેસના વધુ 2 આરોપી ઝડપાયા। પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારનાર વધુ 2 ઇસમો ઝડપાયા છે। મહેબૂબ પઠાણ અને સોનુ પઠાણની ધરપકડ થઈ। ગઈકાલે ગુનો દાખલ થયા બાદ બંને આરોપી ફરાર હતા। રાત્રે જ એસઓજીની ટીમે ફરાર આરોપીઓની ધરપકડ કરી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી। રવિ, તપન પરમાર હત્યાકાંડમાં સંડોવાયેલા બીજા 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। શું અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના તપન પરમારની જે કરપીણ હત્યા કરવામાં આવી બાબર પઠાણ દ્વારા, તેને લઈને આખા વડોદરા શહેરમાં રોષ વ્યાપી ગયો છે। સાથે જ દલિત સમાજમાં પણ રોષ વ્યાપી ગયો છે। ત્યારે પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। જે આરોપી ફરાર હતા તેમને પકડવા માટે 10 જેટલી ટીમો બનાવવામાં આવી હતી। ત્યારે ગઈકાલે રાત્રે એસઓજી પોલીસે સફળતા મળી છે વધુ 2 આરોપીઓને પકડવામાં, જેમાં મહેબૂબ હબીબ પઠાણ અને સોનુ હબીબ પઠાણની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ અગાઉ 5 જેટલા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। આમ કુલ મળીને અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ 2 આરોપીઓ ફરાર છે, તેની શોધખોળ ચાલુ છે। મહત્વની બાબત છે કે બાબર પઠાણ દ્વારા જે તપન પરમાર છે તેની હત્યા કરવામાં આવી હતી। નિર્દોષ જીવનની હત્યા કરવામાં આવતા સમગ્ર સમાજ અને જે ભાજપના નેતાઓ છે તેમના અંદર પણ રોષ જોવા મળ્યો છે। અને ક્યાંક ને કહી શકાય કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી રહી છે। જી બિલકુલ રવિ, માહિતી બદલ આભાર।